નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેટ 2 ક્યારે આવશે અને ટેટ 2 માટે ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ ઉપયોગી ટોપિક છે બાળ વિકાસ. એના મહત્ત્વના પ્રશ્નો આજે જોવાના છે. સંભવિત સમયગાળો છે જુલાઈથી સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 1, વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? સામાજિક, સંજ્ઞાનાત્મક અને સંવેગાત્મક. પ્રશ્ન 2, વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવના વિકસાવવાનો વિકાસ કેવી રીતે કરશો? વિદ્યાર્થીઓને સમૂહ કાર્યોનો અવસર આપશો. પ્રશ્ન 3, કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તરુણાવસ્થા. પ્રશ્ન 4, વિદ્યાર્થીઓ તેમની શીખવાની ક્ષમતામાં વ્યક્તિગત ભિન્નતા પ્રદર્શિત કરે છે, તેથી એક શિક્ષકે શું કરવું જોઈએ? ભણતરના અનુભવોમાં વિવિધતા પૂરી પાડવી જોઈએ. પ્રશ્ન 5, જો એક વિદ્યાર્થી સમૂહમાં રહેવાનું નાપસંદ કરતો જણાય અથવા તે અન્ય વિદ્યાર્થીઓ સાથે ન ભણતો હોય તો તે વિદ્યાર્થીને જૂથ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ફરજ પાડવી. પ્રશ્ન 6, 12 થી 13 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ તેમના વિકાસના બધા પાસાઓમાં મોટા ફેરફારો દર્શાવે છે. આ ફેરફારો મુખ્યત્વે ખાલી જગ્યાને કારણે આવે છે, તેમના શરીરમાં આવતા અંતઃસ્રાવોના ફેરફારોથી. પ્રશ્ન 7, જીન પિયાજેના બોધાત્મક વિકાસના તબક્કાઓમાં કયા વર્ષના તબક્કાઓમાં બાળક અમૂર્ત વિચારો કરી શકે છે? 12 વર્ષથી વધુ. પ્રશ્ન 8, વ્યવસાયિક વિકાસ માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ વધારે યોગ્ય છે? જિલ્લા કક્ષાએ વિષય શિક્ષક મંડળની સ્થાપના અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરાવવી. પ્રશ્ન 9, વાક્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે ખરો વિકલ્પ પસંદ કરો. બાળકના વિકાસના સિદ્ધાંતો સમજવા કે એક શિક્ષક માટે અતિશય આવશ્યક છે, કારણ કે તે શિક્ષકને ખાલી જગ્યા મદદ કરે છે ભણનારાઓની જુદી જુદી શીખવાની રીતો સાથે કઈ રીતે કામ પાડવું તે સમજાવવામાં. પ્રશ્ન 10, શિક્ષકની આ ટેવોમાંની કઈ ટેવ વિદ્યાર્થીઓના ગોખણીય જ્ઞાનમાં પરિણમશે? વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાંથી અક્ષરશઃ જવાબો લખે તેવો આગ્રહ રાખવો. પ્રશ્ન 11, અપવાદરૂપ બાળકોમાં કયા બાળકોનો સમાવેશ થતો નથી? સામાન્ય બાળકો. પ્રશ્ન 12, વ્યક્તિગત તફાવતોને સૌથી વધુ અસર કરતું મહત્વનું પરિબળ નીચેના પૈકી શું ગણાવી શકાય છે? આનુવંશિકતા. પ્રશ્ન 13, એકસરખી ઉંમર ધરાવતા અને શારીરિક તથા માનસિક વિકાસમાં સામ્યતા ધરાવતા બાળકોને શું કહેવાય? સમોવડીયા. પ્રશ્ન 14, અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વર્ગખંડમાં થતા આંતરવ્યવહાર એટલે શું? વર્ગ વ્યવહાર. પ્રશ્ન 15, વિશિષ્ટ બાળકો માટે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી હતી? મારિયા મોન્ટેસરી. પ્રશ્ન 16, ઇન્દ્રિયોની તાલીમથી કેળવણીની શરૂઆત કરવાની વાત કોણે કરી? તો ઇન્દ્રિયોની તાલીમથી કેળવણીની શરૂઆત કરવાની વાત મહર્ષિ અરવિંદે કરી. પ્રશ્ન 17, કેટલાક બાળકો અંતર્મુખી તો કેટલાક બાળકો બહિર્મુખી, કેટલાક બાળકો વાચાળ તો કેટલાક બાળકો શરમાળ હોય છે. તેનામાં રહેલી આ ભિન્નતા એટલે કયા પ્રકારની ભિન્નતા? વ્યક્તિત્વમાં ભિન્નતા. પ્રશ્ન 18, એરિકસન માટે વ્યક્તિત્વ પર અસર કરતા પરિબળો પૈકી નીચેનામાંથી કયું લાગુ પડતું નથી? અહમ. પ્રશ્ન 19, બાળક એ કઈ પ્રૌઢની લઘુ આવૃત્તિ નથી? આ ગૃહીત ધારણા કોણે રજૂ કરી? રૂસો. પ્રશ્ન 20, સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના કઈ અવસ્થામાં જોવા મળે છે? તરુણાવસ્થા. પ્રશ્ન 21, તમારો પુત્ર કમ્પ્યુટર ચલાવી શકે છે, તમને કમ્પ્યુટર ચલાવતા આવડતું નથી, ઇન્ટરનેટ પરથી તમારે માહિતી મેળવવી છે તો શું કરશો? પુત્રની મદદ લઈ વેબસાઇટ ખોલી માહિતી મેળવીશ. પ્રશ્ન 22, સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા છે? વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા. પ્રશ્ન 21, અધ્યયનને અસર કરતા પરિબળોમાં નીચેનામાંથી કયું પરિબળ સુસંગત નથી?
પરિપક્વતા. પ્રશ્ન 22. નીચેનામાંથી કયું લક્ષણ કિશોરાવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે? સંઘવૃત્તિ જોવા મળે છે. પ્રશ્ન 23. વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે? ગર્ભાવસ્થા, શૈશવાવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. પ્રશ્ન 24. વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય? પુરસ્કાર. પ્રશ્ન 25. સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ છે? બૌદ્ધિક વિકાસ. પ્રશ્ન 26. એકતા, રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ આ કયો ઉદ્દેશ કહેશો? રાષ્ટ્રીય ઉદ્દેશ. આવેશ, હતાશા, આનંદ, ગુસ્સો, દુઃખ વગેરે બાળકના કયા વિકાસ સાથે સંબંધિત છે? સાંકેતિક. પ્રશ્ન 28. વિદ્યાર્થીઓમાં મુખ્ય શિક્ષક અને શાળા પ્રત્યે નફરત જાગે છે. આ માટે કયા પ્રકારની શિસ્તને જવાબદાર ગણાવી શકાય છે? દમનયુક્ત શિસ્ત. પ્રશ્ન નંબર 29. કોઈ પરીક્ષામાં તમારા ધોરણમાં મોટાભાગના બાળકો અનુત્તીર્ણ થાય છે તો આ પરિસ્થિતિમાં તમે કોને જવાબદાર ગણો છો? શિક્ષકની પોતાની સ્વયં શિક્ષણ વિધિને. પ્રશ્ન 30. અધ્યયન એટલે શું? વર્તનમાં પરિવર્તન ધારણ કરવું એટલે કે અધ્યયન. અધ્યયનની વ્યાખ્યા. પૂર્વાનુભવ અને મહાવરા વ્યક્તિના વર્તનમાં સાપેક્ષ કે કાયમી પરિવર્તન આવે છે તેને અધ્યયન કહે છે. સી.ટી. મોર્ગને આપેલી વ્યાખ્યા. પ્રશ્ન 31. સાંવેગિક અભિવ્યક્તિ અને સાંવેગિક નિયમનમાં કોનું વર્તન બાળક માટે મોડલ બનતું હોય છે? માતાપિતા અને શિક્ષકનું. પ્રશ્ન 32. બાળકમાં પ્રતિકૂળ મનોવલણનું સર્જન શાનાથી થાય છે? અણગમતા વાયોચિત વર્તનોને મોટેરાઓ દ્વારા સજા કરવાથી. પ્રશ્ન 33. સમાવેશી શિક્ષણ એટલે શું? એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું. પ્રશ્ન 34. એક બાળક ફટાકડા ફોડતા હાથે દાઝી ગયો છે તો તમારે પ્રાથમિક સારવાર શું આપવી જોઈએ? તે બાળકના દાઝેલા હાથને પૂરતી ઠંડક ન થાય ત્યાં સુધી ઠંડા પાણીમાં જ રાખવો. પ્રશ્ન 35. સાંવેગિક વિકાસ એટલે શું? પોતાની લાગણીઓ પર અંકુશ મેળવવો અને સંવેગોને સામાજિક માન્યતાઓમાં વ્યક્ત કરવા. પ્રશ્ન 36. બાળકમાં થતું ગુણાત્મક પરિવર્તન અને બોલવા વિચારવાના સામર્થ્યમાં થતો વધારો એ શું સૂચવે છે? વિકાસ. પ્રશ્ન 37. બાળક વિશેની કઈ માન્યતાને આધુનિક બાળ મનોવિજ્ઞાન સ્વીકારતું નથી? બાળક પુખ્ત માનવીની લઘુ આવૃત્તિ નથી. પ્રશ્ન 38. સૌહાર્દપૂર્ણ સામાજિક સંબંધો જાળવવા શિક્ષકે શું કરવું જોઈએ? લોકતાંત્રિક મૂલ્યો પર ભાર આપવો જોઈએ. પ્રશ્ન 39. કયા વર્ષના સમયગાળાને મૃત ક્રિયાત્મક સમયગાળો કહે છે? 7 થી 12 વર્ષ. પ્રશ્ન 40. બાળક વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ નીચેના પૈકી કોણે આપ્યા છે? મેડમ મારિયા મોન્ટેસરી. પ્રશ્ન 41. શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે? યુવા અવસ્થા. પ્રશ્ન 42. વિકલાંગ બાળકોના શિક્ષણ માટે એક શિક્ષક તરીકે તમે શું કરવું જોઈએ? તે બાળકમાં આત્મવિશ્વાસનો વિકાસ કરવો જોઈએ.